ભગવાન સુધી પહોંચવા માટે વાયા કાંઈ હોય ને તો એનું નામ છે ગુરુ, એનું નામ છે બ્રાહ્મણ, એનું નામ છે સાધુ. તમે દરરોજ મંદિર ન જઈ શકો ને એટલે તમારા વતી જ રામજી મંદિરમાં રામ સાધુ મૂક્યા હોય કે તમે અમારા વતી. એટલે ગોરદાદા ઘેરે ચાંદલો કરવા આવતા, પેલા આવતા ને એક બિલ્લીનું પાન લાવે, સવારે આરતી પૂજા કરવા જાય, એ બિલ્લીનું પાન રાખે જળની લોટીમાં, એમાંથી થોડુંક પાણી ચંદનમાં કંકુમાં નાખે અને પછી કેમ તો કીધું મારો યજમાન દરરોજ શિવાલય ન આવી શકે, એને કામ બહુ છે, એને ખેતર છે, એને વ્યવહાર છે, એને ઘર છે, એને ગવડતા સગવડતા છે, પણ મારી ફરજ છે કે રામજી મંદિરની અંદર શિવાલયની પૂજા કરી શિવાલયની પૂજાનું નમન હું ઘરે ઘરે પહોંચાડું. એટલે ગામની અંદર બ્રાહ્મણ તમારી ઘરે લોટ લેવા બાજરો લેવા ન આવતા, પણ શિવાલયની પૂજા કરી છે એના તમે સાક્ષી છો એવું તમારી ઘરે સહી કરવા આવતા કે તમે આ ગામના છો. એટલા માટે ગામડાઓની અંદર સાધુ અને રોટલો બીજું કાંઈ ન હોય. એ રોટલો એટલા માટે જ્યારે કોઈનો ઓટલો ક્યાંય ઓટલો ન મળે ત્યારે રામજી મંદિરનો ઓટલો એ ગમે અતિથિને ગમે યાચકને ત્યાંથી રોટલો મળી જાય. એટલા માટે સાધુને રોટલો દેવાનો આપણે ત્યાં રિવાજ. આ બધા નિયમો હોય. બીજા બહુ આમ કાંઈ અમે મોટા છીએ ને તમે નાના છો એવું કાંઈ જરી કહી છે નહીં. અને મેં તમને બીજા દિવસે કીધું કે આમે નાના થવામાં મજા છે, મોટા થયા પછી બહુ ઉપાધિ છે. હા, હું અહીં ઊંચે બેઠો કેટલી ઉપાધિ. હા, તમારે કેવી નિરાત ફોન આવે તો ઉપાડાય, ગેમ રમવી હોય તો ગેમ રમાય, કોકનો મેસેજ આવે તો મેસેજમાં વાત કરાય, વિડીયો કોલમાં વાત થઈ જાય, કંઈ નાનું મોટું કાંઈ કામ હોય તમારું બધું પતી જાય. હા, મારે એવું કાંઈ ન થાય. કેમ તો કીધું ક્યાં ચડીને બેઠા છો. અને ચડ્યા પછી ધ્યાન તમારે કાંઈ નહીં રાખવાનું. પડો તો કાં આ બાજુ ખોળામાં પડશો તો ઓલા બા ઊભા કરી દે તમને, આ બાજુ પડશો તો આ માડી ઊભા કરી દે, મુખ્યત્વે પડશો તો કોકના ખોળામાં જ પડશો. મારે હા ઉપાધિ થાય ને. એટલે બહુ ઊંચા વયા ગયા પછી, બહુ ઊંચે ચડી ગયા પછી બહુ સાવધાન થઈને જીવન જીવવું પડે. હા, હસવાની વાત નથી. બળદ તોફાન કરે ને તો હાલે, ગધેડું ગમે ને આળોટતું હોય હાલે, કૂતરું ગમે એને ભણતું હોય ચાલે. આપણે ધ્યાન રાખવું જોઈએ, આપણે માણસ છીએ. અહમ હરે તવ પાદેક મૂલમ, એની નિંદા ન કરીએ જે ભગવાનની પૂજા કરે, એની ટીકા ન કરીએ, એની પંચાયત ન કરીએ. જે દરરોજ મંદિરોમાં જઈએ એને ખાલી વખાણ ન થાય તો કાંઈ નહીં, જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કરીને આગાર્યો. પેલો શ્લોક કહે કે હું તમારી સુધી ન પહોંચી શકું પણ ભગવાન એટલી કૃપા કરજે મારી ઉપર કે તારો કોઈ દાસ હોય ને હું એની સેવા કરું, મારે બીજું કંઈ જોતું નથી. એટલે પહેલા શ્લોકની અંદર કીધું ભગવાન મને તારા દાસની સેવા મળે, મારે કંઈ જોતું નથી.